2021ની ફેબ્રુઆરીમાં સ્ટાર્ટિંગમાં મને હાથમાં અને પગમાં ચળ આવતી હતી, જેથી હું એક ડૉક્ટર ડર્મેટોલોજીસ્ટને બતાવ્યો. એમના કહેવા પ્રમાણે અમે દવા અને ટ્યુબો બધું ચાલુ કર્યું. પછી એક વૈદ્યરાજ હતા, એને કીધું કે તમે આ સૂપને બધું પીવો અને જેટલા બ્લિસ્ટર તમને થયા છે ફોડવા માંડો, તો અઠવાડિયામાં મટી જશે. પણ અઠવાડિયામાં એ વધીને ઇટ ઇઝ ઇન થાઉઝન્ડ્સ ઇન એન્ટાયર બોડી. એટલા બધા થઈ ગયા એટલે અમે ગયા નેચરોપેથીમાં. નેચરોપેથીવાળાએ કીધું કે આ તો કેસ સિરિયસ છે, 48 અવર્સનો, એટલે યુ જસ્ટ ગો ટુ ધ હોસ્પિટલ. એટલે લગભગ ફેબ્રુઆરી મિડલમાં અમે એડમિટ થયા અને મેના અને ડર્મેટોલોજીસ્ટે બધું કંટ્રોલમાં લાવી અને મને એલાવ કર્યું કે ના તમે લોકો કામ કરી શકો. પણ દવા અને ટ્યુબોને બધું ચાલુ જ હતું. ત્યાર પછી અમે લોકો 6-7 મહિના પછી અમે ઓસ્ટ્રેલિયા ગયા અને ડૉક્ટરે કીધું કે ભાઈ આ દવા સાથે રાખજો. એટલે અમે દવા સ્ટેરોઇડની બધી સાથે રાખેલી. પણ ત્યાં સડનલી કંઈક ગરમીમાં પગ આવ્યો કે ખબર નહીં, એટલે પગમાં ને હાથમાં પાછા ફોડલા થયા. એટલે ત્યાંના ડર્મેટોલોજીસ્ટના ડિપાર્ટમેન્ટ જે છે, જે મારો જે આ રોગ છે એને છે બુલાસ પેર્ફિગો કહે છે આ લોકો. ફરી ચાલુ થયું, ફરી ટ્યુબોને બધી ચાલુ થઈ, ફરી સ્ટેરોઇડ ચાલુ થયું. આમ કરતાં કરતાં 2023-24 આવી ગયા. 2024માં બધું બહુ વધી ગયું એટલે ડૉક્ટર કે તમે બાયોપ્સી કરાવો ને આ ઋતુક્સિમેબ એક ઇન્જેક્શન આવે છે જે તમારે પ્રોલોન કરે, મટાડે તો નહીં, ક્યોરેબલ નથી. એટલે અમે ઘરની નજીક ઝાયડસ હોસ્પિટલ એટલે અમે પ્રિફર કર્યું. એમણે અમારી જૂની ફાઇલ જોઈ ત્યારે સડનલી ડૉક્ટર જીતેન અગ્રવાલને એવું ધ્યાનમાં આવ્યું કે તમારે લીવરમાં કંઈક ઇસ્યુ લાગે છે. તો મને કે તમને શું ખબર પડી? મેં જનરલી મારી કમ્પ્લેન 3-4 વર્ષથી આ જ હતી કે હું જમી લઉં, જમીલા પછી મને 20 મિનિટે ચળ ચાલુ થાય બોડીમાં. તો કોઈ બી ડૉક્ટર એવું ના સમજ્યા કે આ ડર્મેટોલોજીનો ઇસ્યુ છે કે નહીં. પણ ડૉક્ટર જતીન અગ્રવાલ કહે કે આ એક કોઝ હોઈ શકે કે અંદર લીવરના હિસાબે ઇન્ફેક્શન છે જે જેમાં પછી અસર કરે છે લીવરમાં અને પછી તમને ચળ આવે છે. જૂની 2021ની બાયોપ્સી કંઈક જોઈ, એમાં એમને લીવરમાં કંઈક ડોટ દેખાય. એટલે એમણે કીધું આપણે સીટી સ્કેન કરીએ ને MRI કરીએ. એ MRIમાં ફરી દેખાયું કે દેર આર 2 spots ઇન ધ લીવર, બોટમ ઓફ ધ લીવર. એટલે એમણે કીધું ભાઈ આનું બાયોપ્સી કરાય તો ઇટ ફાઉન્ડ કે ઇટ્સ કેન્સરનું છે. માઇક્રો સર્જરી જે કહેતા એ પ્રમાણે કર્યું. કર્યા પછી સ્કેન પાછું કંઈક 15 દિવસે કેમ કર્યું તો ખબર પડે કે હજી એક સ્પોટ છે જ્યાંથી લીવર ચાલુ થાય ત્યાં એક સ્પોટ દેખાયો. તો વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રીચ ધેર. પણ તમે કીધું જે કરવું છે કરવાનું છે. એટલે પછી એમણે રીબના નીચેથી ઇન્જેક્શન આપીને એને એ વસ્તુને બાળી નાખી. ડ્યુરિંગ ઓલ ધીસ પીરિયડ આફ્ટર કમિંગ ઝાયડસ અને ટ્રીટમેન્ટ પછી મને જેમાં પછીની જે ચળ આવતી હતી એ બંધ થઈ ગઈ. વિચ ઇઝ ફોર મી ઇટ વોઝ અ મિરેકલ કે આને કંઈ લગતું નથી સ્કિનના ને આને. પણ આ પહેલો એવો કેસ છે હજારોમાં કે જેની ઇફેક્ટ તમને ખાધા પછી 20 મિનિટે થાય છે. હવે દેર ઇઝ નો કેન્સરની કોઈ સિમ્પટમ્સ નથી, કોઈ ચળ નથી. અને હું આખી ઝાયડસની ટીમને કોંગ્રેચ્યુલેશન કહું છું અને ધ વે એ લોકોએ મને બચાવ્યો છે.